રાજસ્થાનના ચૂરુમાં મિની વાવાઝોડું ફૂંકાયું છે। શેખાવતીમાં ઉડી છે ધૂળની ડમરીઓ। રોડ પર ધૂળનું જ સામ્રાજ્ય છવાઈ ગયું છે। ચૂરુમાં ધૂળનું તોફાન જોવા મળી રહ્યું છે। ધૂળની આંધીથી વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ છે। તોફાનને કારણે રસ્તાઓ પર વાહનો થંભી ગયા છે। રાજસ્થાનના ચૂરુમાં દિવસે જ થઈ ગઈ છે રાત। આંધી આવતા રેતીથી ભરાઈ ગયું છે આકાશ। 10 મિનિટ સુધી દિવસે જ રાત્રિ જેવો માહોલ છવાઈ ગયો હતો। અંધકારના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। ભર બપોરના સમયના દ્રશ્યો છે કે જાણે રાત્રિ થઈ ગઈ હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા છે। 60 થી 70 કિલોમીટરની ઝડપે આવેલા ધૂળિયા તોફાનને કારણે વાહન ચાલકો પણ પરેશાન થઈ ગયા હતા। ધૂળિયું તોફાન જે છે તે રાજસ્થાનના ચૂરુ વિસ્તારમાં હોવાથી કેટલાક બોર્ડર એરિયામાં પણ તેની અસર જોવા મળી હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી મળી રહી છે। મિની વાવાઝોડું ફૂંકાયું હોવાનું સ્થાનિકોનું પણ કહેવું છે। તેઓ પણ થોડા સમય માટે ડરી ગયા હતા, કારણ કે જે રીતે આ તોફાન આવ્યું હતું કોઈએ વિચાર્યું પણ નહોતું કે ના કોઈ એવી આગાહી હતી કે જેના કારણે લોકો તૈયાર હોય અને બહુ સમય બાદ આવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાની વાત પણ કહેવામાં આવી। સ્થાનિકોનું કહેવું છે કે ઘણા સમય બાદ આવા દ્રશ્યો જોવા મળ્યા છે અથવા તો આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે જ્યાં આગળ ધૂળનું આ તોફાન આવ્યું હોય। સૌથી વધારે મહત્વની વાત એ છે કે જે વાહન ચાલકો બહાર ગયા હતા તેઓ તુરંત જ પરત ફરતા જોવા મળ્યા હતા। કેટલાક વિસ્તારની અંદર વૃક્ષો ધરાશાયી થયા હોવાની પણ જાણકારી મળી રહી છે। આ મિની વાવાઝોડું ફૂંકાયું છે। રોડ પર ધૂળનું સામ્રાજ્ય એક રીતે છવાઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। અનલિમિટેડ પિઝા ખાવાના શોખીનો સાવધાન। રાજકોટના પાપા લુઈસ નામની નામાંકિત અનલિમિટેડ પિઝા સ્ટોરમાંથી મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો મળ્યો છે। મરેલા વંદા, ફૂગવાળી આઈટમ અને વારંવાર ઉપયોગમાં લેવાયેલું દાઝેલું તેલ મળી આવ્યું છે। આરોગ્ય નિષ્ણાતો મુજબ આવી અખાદ્ય અને અસ્વચ્છ ખાદ્ય સામગ્રીના સેવનથી ફૂડ પોઈઝનિંગ, પેટ અને આંતરડાના ચેપ, લીવરની સમસ્યાઓ તેમજ લાંબા ગાળે કેન્સર જેવી ગંભીર બીમારીઓ થવાની શક્યતા રહે છે। મેયર અને કમિશનરના આદેશ બાદ ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું છે। મહાનગરપાલિકા દ્વારા શંકાસ્પદ ખાદ્ય સામગ્રીના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે। નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓ સામે એકમ સીલ કરવા સહિતની કડક કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। અધિકારીઓએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર કોઈ પણ વેપારીને બક્ષવામાં આવશે નહીં। ભેળસેળને અટકાવવા માટે, નસિયત કરવા માટે આખું વર્ષ ડ્રાઈવ ચલાવવાના છીએ। એવું નથી કે 15 દિવસ 1 મહિનો ડ્રાઈવ ચાલશે। અમારો આરોગ્ય વિભાગ અને એને સંબંધિત જે કોઈ વિભાગ છે આના ઉપર ખૂબ કડક એક્શન લેવા જઈ રહ્યા છે। સીધો જ સ્થળ ઉપર દંડથી લઈ અને સીલ સુધીની બધી કાર્યવાહીઓ થશે। 1 વર્ષ આખું આ કેમ્પેઇન ચાલશે। અમારી હાલ પ્રાયોગિક ધોરણે અમે 8 ટીમ કરી છે, હજી અમે વધારીશું ટીમ અને આની અંદર જેટલું વધારે ટેસ્ટિંગ ને બધું કરી શકાય એમાં પણ અમે જઈશું। બટ એડલ્ટ્રેશન જે ફૂડની અંદર જે ભેળસેળ કે છે એ કોઈ પણ વસ્તુઓને અમે ચલાવી નહીં લઈએ। રામકૃષ્ણનગર મેઇન રોડ ઉપર આવેલ પાપા લુઈઝ નામનું જે પિઝા પાર્લર છે તે પિઝા પાર્લરમાં આજે રેન્ડમલી અમે ચેકિંગ કરવા જતા અમને ખૂબ જ અનહાઇજેનિક કન્ડિશનમાં એનું કિચન જોવા મળેલું છે। ખાસ કરીને એના જે ફ્રીજની અંદર નૂડલ્સ છે પ્લસ અન્ય પ્રકારની જે ખાદ્ય ખોરાકની વસ્તુઓ છે ખૂબ જ અનહાઇજેનિક કન્ડિશનમાં વાસી ઉતરી ગયેલ, અતિશય ખાટી વાસ આવતી હતી એ પ્રકારનું સ્ટોરેજ કરેલું હતું। બીજા ફ્રીજની અંદર આઈસ્ક્રીમ તથા અન્ય વસ્તુઓ સ્ટોરેજ કરેલી હતી। એ સ્ટોરેજ કરેલી વસ્તુની અંદર વાંદા જેવી જીવાતો અંદર જોવા મળેલી હતી। કાલે અમને થોડી ઘણી કોકરોચને અમારા રેસ્ટોરન્ટમાં દેખાતા હતા। એ જ કારણેથી અમે ગઈકાલે રાતે પેસ્ટ કંટ્રોલને બધું કરાવેલું છે અને એટલા માટે થઈને અમે રેસ્ટોરન્ટને આજે પબ્લિક માટે પણ બંધ જ રાખેલું હતું અને પ્રોપર ક્લિનિંગ ને બધું કર્યા પછી જ આપણે એમ કે પબ્લિક માટે ચાલુ કરીએ। રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરભરમાં ખાદ્ય વિક્રેતાઓને ત્યાં ચેકિંગની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે। જોઈ શકાય છે કે ખુદ મેયરના વોર્ડની અંદર હાલ અત્યારે દરોડાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કિચનની અંદર કયા પ્રકારની વ્યવસ્થા છે, અનહાઇજેનિક કન્ડિશન કયા પ્રકારની છે તે જોઈ શકાય છે। સાથોસાથ અહીંયાથી મોટા પ્રમાણમાં અખાદ્ય ચીજ વસ્તુઓ છે તેનો જથ્થો પણ છે તે મળી આવ્યો છે। સાથોસાથ વાત કરવામાં તો ફ્રોઝન આઇટમની અંદર પણ અનેક છે તે એક્સપાયરી ડેટ હોવાનું છે તે સામે આવ્યું છે। સાથોસાથ વંદા હોવાનું પણ હાલ અત્યારે જીવાત હોય, વંદા હોવાનું પણ હાલ અત્યારે દ્રશ્યોમાં પણ છે
તે જોઈ શકાય છે। સાથોસાથ જોઈ શકાય છે કે કેક પણ કયા પ્રકારે વાસી તેમજ દુર્ગંધયુક્ત છે તે જણાઈ રહી છે। લોકોને અનલિમિટેડની અંદર જે સલાડ આપવામાં આવતું હોય છે ને તેમાં મોટા ભાગે પાસ્તા સહિતની વેરાયટી છે તે આપવામાં આવતી હોય છે ને તે કયા પ્રકારની ખાદ્ય છે, માયોનીઝ, ચીઝ સહિતની અખાદ્ય ચીજ વસ્તુઓ છે, એક્સપાયર્ડ થઈ ગયેલી આ વસ્તુઓ છે તે આપવામાં આવી રહી હતી। સાથોસાથ જોઈ શકાય છે કે કયા પ્રકારે બ્રેડનો પણ છે તે પાવનો ભૂકો થઈ રહ્યો છે। વાસી બટેટા છે, સડેલા બટેટા છે તે પણ હાલ અત્યારે હું આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે જોઈ શકાય છે કે વાસી તેમજ આ સડેલું બટેટું છે તે જોવા મળી રહ્યું છે। રાઈસ છે તે કયા પ્રકારના છે, સાથોસાથ વાસી ચણા છે, કાબુલી જે ચણા કહી શકાય તે હાલ અત્યારે વાસી અને ફૂગવાળી હાલતની અંદર છે તે મળી આવ્યા છે। જ્યાં ફ્રોઝન કરવામાં આવેલી જે સ્વીટ કોર્ન જેને કહેવામાં આવે છે, જોઈ શકાય છે કે સ્વીટ કોર્ન પણ હાલ અત્યારે વાસી હાલતની અંદર, અખાદ્ય હાલતની અંદર આ બટેટા છે, જે રોટલા છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે કયા પ્રકારે આ અખાદ્ય હાલતની અંદર આ રોટલા છે તે ખાસ કરીને હાલ અત્યારે મળી આવ્યા છે। ને અન્ય જે આઈટમો છે તેની અંદર પણ હાલ અત્યારે જીવાતો છે તે જોવા મળી રહી છે। દ્રશ્યોની અંદર અહીંયા જે જોઈ શકાય છે કે ફૂગ વળી ચૂકી છે, દુર્ગંધ આવી રહી છે ને વાસ પણ આવી રહી છે। આપણે ઠલવવાનો પણ છે તે પ્રયત્ન કરી શકું છું, પણ એટલું કહી શકાય કે જે ચિકાસ તે પ્રકારની છે કે બહાર પણ નીકળવાનું નામ નથી રહેતા। અંદર વંદા છે તે પણ અત્યારે જોવા મળી રહ્યા છે। અહીંયા હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે કે હાલ અત્યારે વંદો છે તે દેખાઈ રહ્યો છે। આ પ્રકારે અખાદ્ય ચીજ વસ્તુઓનો જાણે કે અહીંયા ભરમાર હોય તે પ્રકારની ચીજ વસ્તુઓ છે તે મળી આવી છે। જે કિસમિસ છે, કિસમિસ એકદમ સડેલી, દુર્ગંધયુક્ત અને અખાદ્ય પ્રકારની આ પ્રકારના જો ખોરાક જો લોકો ખાય તો એને ચોક્કસથી આંતરડાનું કેન્સર થઈ શકે તે પ્રકારની બીમારી થાય તે પ્રકારે અહીંયા લોકોને છે તે પીરસવામાં આવતું હતું। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।